રાજકોટ મહાનગરપાલિકામાં શમશાનને પણ છોડતા નથી ભાજપના એ માણસો અને એના મળતિયાઓ. શમશાનના લાકડા કાલે તમે જોયું, શમશાનમાં એક પણ ગાડી ન પહોંચી, 5-5 ગાડીઓ લખાવી છે. એટલે લાકડા ખાય છે. હિન્દુ ધર્મમાં કોઈનું ખાવું ન જોઈએ એવું છે ને. ખાસ કરીને શમશાનમાં તો મદદ કરવાની હોય. લાકડાની લોકો ગાડીઓ ભરીને મદદ કરતા હોય છે. ત્યારે જો એ ગાડીઓ ખાઈ જતા હોય એવા લોકોને અમારે કહેવું છે કે તમે હવે મરશો ત્યારે તમને લાકડા બાળવા મળશે નહીં. હવે તમને અમે લાકડા કમિશનર આપીએ કે આ જે લોકો ભ્રષ્ટાચારી રહ્યા એ લોકોને આ લાકડા રાખો જમા, એ મરી જાય ત્યારે આ લાકડા એને બાળવા માટે કામ આવશે. એટલા માટે આ લાકડા લઈને આવ્યા છે. બાબા મારું આવે વિરોધ ના કહી શકાય, આ જાગૃતિ કહેવાય. કારણ કે જ્યારે લોકોને બાળવામાં આવે ત્યારે ઘણા બધા દાન પુણ્ય કરતા હોય છે, પણ આ શાખાએ તો હવે હદ કરી નાખી છે. ભ્રષ્ટાચારની માંચા મૂકી દીધી છે કે જ્યારે સમિતિ એમ કહે છે કે અમારા સુધી કાંઈ પહોંચ્યું નથી, આ લોકો એમ કહે છે કે અમે 5 ગાડી મોકલાવી. તો આ ભ્રષ્ટાચાર કેટલી હદે વ્યાજબી છે કે જ્યારે લોકોને બાળવા માટે પણ લાકડા મોકલાતા હોય એમાં પણ જો ભ્રષ્ટાચાર કરે એના પણ પૈસા લોકોને હજમ કરી જવા છે. એટલે તમારે હવે ભ્રષ્ટાચારની બધી સીમા તમે ઓળખી ગયા છો. હવે લોકોએ જાગવાની જરૂરત છે અને લોકોએ આ લોકોને સબક શીખવાડવાની પણ જરૂર છે કે હવે ભ્રષ્ટાચારની સીમા અતિથી અતિ તમે ઓળખી ગયા છો. એટલે ઢાંકણીમાં પાણી લઈને ક્યાંક ડૂબી મરો. જો શરમ તમને હોય ને તો સમગ્ર હિન્દુ સમાજે પણ જાગવાની જરૂર છે.